सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। વક્ત્ર વક્ત્ર આ પાછું રોજ સાંજે વક્ત્ર ચાલ્યા કરે છે. અયમ સોહમયમ નાહમ વિભાગમિતિ સંત્યજ સર્વમાત્મેતિ નિશ્ચિત્ય નિસંકલ્પ સુખી ભવ તવૈવાજ્ઞાનતો વિશ્વમ ત્વમેકઃ પરમાર્થતઃ ત્વત્તોન્યો નાસ્તિ સંસારે ના સંસારી ચ કશ્ચન. નિસંકલ્પ સુખી ભવ. સુખી ભવ સુખી થા અર્થાત સુખનું સાધન બતાવ્યું. નિસંકલ્પ સન સુખી ભવ. તું નિસંકલ્પ બન એટલે સુખી. અર્થાત મનમાં જે ભિન્ન ભિન્ન સંકલ્પો વિકલ્પો વગેરે જન્મતા હોય છે એ મનમાં સંઘર્ષનું કારણ હોય. સંઘર્ષ જન્માવે એ આંતરિક સંઘર્ષ સંતાપ જન્માવે, દુઃખ જન્માવે. એ આંતરિક સંઘર્ષ હોવાનો જ જ્યાં સુધી ભેદભાવ છે, હું છું અને મારા સિવાયનું કશુંક છે, ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારનો સંબંધ રહેવાનો, અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે રહેવાનું. એ અનુકૂળતા હોય એ પણ સંઘર્ષ જન્માવે. ચિંતા કરાવે કે અનુકૂળ વસ્તુ જળવાઈ રહેશે કે નહીં. પ્રતિકૂળ હોય એ પણ સંઘર્ષ જન્માવે. ચિંતા કરાવે કે આ પ્રતિકૂળ માથે તો નહીં પડે ને. ટૂંકમાં એટલે રાગ અને દ્વેષ બંને ચિંતા સંઘર્ષ જન્માવનારા છે. અને જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, હું છું અને અન્ય કાંઈ છે, ત્યાં સુધી મેં કહ્યું પ્રમાણે કંઈક પ્રકારનો સંબંધ હોવાનો છે, ત્યાં કંઈક રાગ દ્વેષ હોવાના છે. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. અને આ સંઘર્ષમાં મુક્ત થવા માટે સર્વમ આત્મા જે છે, આત્મા જે છે એથી નિશ્ચિત્ય આવો નિશ્ચય કરે. કારણરૂપ આત્મા એવ સર્વમ. કેમ આત્મા સર્વ કેમ છે? આત્મા કારણરૂપ છે.
ઉપાદાન કારણ છે. તો ચૈતન્ય ઉપાદાન કારણ છે એ બહુ મુખ્ય બોધ છે વેદાંતનો. ખરેખર વેદાંતનો સૌથી અગત્યનો બોધ ગણીએ તો એ કે ચૈતન્ય જગતનું ઉપાદાન કારણ છે. ચૈતન્ય નિમિત્ત કારણ છે એ તો બધા કહે છે, સમજાયું છે. ઉપાદાન કારણ છે તો જ અદ્વિતીયતા છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. કોઈ નિમિત્ત કારણ ઉપાદાન કશું જ મારા કરતા ભિન્ન નથી, હું જ છું. તો આ ચૈતન્યનું આત્માનું ઉપાદાન કારણ હોવાપણું જે છે એ અદ્વિતીયતાને સ્થાપિત કરે. એને સત કહો, ચિત્ત કહો, જુદા શબ્દો આત્મા કહો, તો જ અદ્વિતીયતા તો સ્થપાય, તો સમજાય કે હું જ આ સર્વરૂપમાં છું. યત્વમ પશ્યસી તત્રેકા ત્વમેવ પ્રતિભાસસે. જે કંઈ જોઉં છું, અનુભવું છું એ રૂપમાં હું જ ભાસી રહ્યો છું. પ્રતિભાસ કહેવામાં આવે કે સ્વપ્ન છે પ્રાતિભાસિક સત્તા છે, એટલે કલ્પનાથી ઉત્પન્ન થયેલું જગત છે. એ રીતે હા, અહિંસામાં દેખાતું જગત હોય, સ્વપ્નમાં અનુભવાતું જગત હોય, તો પ્રાતિભાસિક થયો કે એને મિથ્યા અર્થ થાય, જેને પોતાની સત્તા નથી. તું બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. એ નિશ્ચિત બસ જેમ જેમ આ નિશ્ચય જન્મતો જશે, દ્રઢ થતો જશે, તેમ તેમ સંકલ્પો દૂર થવાના જ છે. દ્વૈતને સત્યતા આપવાથી જે સંકલ્પો સંઘર્ષો જન્મ્યા, ચાલે સંકલ્પ એટલે જો નિસંકલ્પતા આપણને સુખી બનાવતી હોય તો સંકલ્પનું દુઃખી બનાવતો હોય તો જ થાય ને, તો જ નિસંકલ્પ સુખી બને. અને આપણા મનમાં આંતરિક સંઘર્ષ આપણને દુઃખ જન્માવતો હોય છે. આમ એ સંઘર્ષ બીજા સાથે થતો હોય મનમાં. પણ અંતતો ગત્વા છેવટે સંઘર્ષ પોતાની સાથે જ થઈ રહ્યો છે ને, કારણ કે એ સિવાય બીજું કોઈ છે જ નહીં. આમ પોતાની સાથેના સંઘર્ષમાંથી સ્વાભાવિક છે બધું દુઃખ જન્મે. સંઘર્ષ કરવાવાળા કંઈ છે જ નહીં. તવ એવ અજ્ઞાન તો વિશ્વમ તમે એક પરમાર્થ, એટલે વિભાગ ત્યાગે યુક્તિમાં. કોઈ વિભાગ નથી. હું અને તું, હું અને આ, તે અને હું, તે અને આ પ્રકારના કોઈ વિભાગ નથી. પછી જીવ ઈશ્વર, જીવ જગત જે ગણવું હોય તે એવો કોઈ વિભાગ નથી. એના માટે યુક્તિ સમજાવે. અજ્ઞાનતઃ વિશ્વમ, આ વિશ્વ અજ્ઞાનની તવૈવ અજ્ઞાનતઃ, તારા પોતાના અર્થાત આત્માના અજ્ઞાનની જ ઉપજે છે. બીજા કોઈનું અજ્ઞાન નહીં. બે પ્રકારના અજ્ઞાન છે. એક અનાત્માનું અજ્ઞાન જે આપણે લઈને આવ્યા છે, બીજું આત્માનું અજ્ઞાન જે આપણે લઈને આવ્યા છે. અજ્ઞાન લઈને આવ્યા છે. હવે અનાત્માના અજ્ઞાનથી આપણે સભાન છીએ, કારણ કે એ જરૂરિયાતની વસ્તુ છે અનાત્મા. એટલા જ માટે અનાત્માને જાણવા માટે સતત પ્રયત્ન થાય છે. બધું જે કેળવણી છે બધી અનાત્માને જાણવા માટે છે. અપરાવિદ્યા છે. તો ઉપયોગિતા એમાં છે. આત્મજ્ઞાનની કોઈ વ્યાવહારિક ઉપયોગિતા, એટલા માટે આત્માની વ્યાવહારિક ઉપયોગિતા નથી. વ્યાવહારિક ઉપયોગિતા અનાત્માની છે. એના માટે અનાત્માને જાણવું જરૂરી છે. અને આત્માને જાણવું જરૂરી હોય એવી કલ્પના પણ નથી આવતી. એવું માની જ લેવામાં છે કે અનાત્માને ન જાણવાને કારણે મારામાં જે કંઈ ખોટ છે, આ નથી, પેલું નથી, આ છે, પેલું છે, કારણ કે અનાત્માનું હું જાણતો નથી. જો જાણ્યું તો આ ધન મળ્યું, આ ગયું, વગેરે વગેરે. જાણવું એટલે પ્રકારની કુશળતાઓ હોય એ પણ સમજી લેવાનું. માત્ર બૌદ્ધિક જ્ઞાન નહીં, પરંતુ કુશળતાઓ હોવી, વ્યવહારની કુશળતા, પોતાના વ્યવસાયની કુશળતા, ઘણી બધી. બધાને જ્ઞાન જ ગણો, બધાને ટ્રેનિંગ ગણો.
એ જ્ઞાનની જરૂરિયાત જણાયેલી છે, કારણ કે એ જ્ઞાન જ ઉપયોગી છે. એવું લાગે છે કે એ જ્ઞાન જ આપણા ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન છે. વાત બરાબર. ઈચ્છા પૂરી થવાથી સુખ મળે એવો આપણો અનુભવ છે, કહો કે પછી એવો આપણો એવી સમજ છે. સુખ ક્યારે મળે છે? મારી ઈચ્છા પૂરી થાય ત્યારે. આ પ્રકારે જીવન થાય છે. એટલા માટે આ દ્વૈત અદ્વૈત આ બધી વસ્તુઓનું ચિંતન કરવાનું કે મૂળભૂત કારણ, સુખ દુઃખનું મૂળભૂત કારણ છે, એનું ચિંતન કરવાનું ક્યારેય પણ સૂઝતું નથી. કારણ કે અનાત્માને સુખ દુઃખનું કારણ માનવામાં આવ્યો છે. એ અનુકૂળ હોય તો સુખનું કારણ છે, પ્રતિકૂળ હોય તો દુઃખનું કારણ છે. આમ અનાત્માને જ આત્માના સુખ દુઃખનું કારણ માનવામાં આવે છે. આ માન્યતા લઈને જન્મ્યા છે. અજ્ઞાનનું આ એક પણ પાસું છે. એટલે આખું જીવન એમાં જ જાય છે. એને ખ્યાલ સુદ્ધા નથી આવતો કે આ બધાની પાછળ ખરેખર પોતાના વિશ્વનું અજ્ઞાન રહેલું છે. એટલે કે પોતાના વિશ્વનો ભ્રમ રહેલો છે. અજ્ઞાનનો અર્થ હું વિશ્વનો ભ્રમ રહેલો છે. કયો ભ્રમ છે? હું દુઃખી છું, હું અપૂર્ણ છું, અધૂરો છું, ઊણો છું. આ પ્રકારના ખ્યાલમાંથી બધી પ્રવૃત્તિઓ જન્મતી હોય છે. આ ખ્યાલને ક્યારેય પણ તપાસવાની તક મળતી જ નથી. એને તો સ્વીકારી જ લેવામાં આવે છે. ટેકન ફોર ગ્રાન્ટેડ, સ્વીકારી જ લેવામાં આવે છે. એટલે વેદાંત શાસ્ત્ર આપણું ધ્યાન દોરે તો જ આ વસ્તુ આપણા ખ્યાલમાં આવે કે જેમાંથી બધી પ્રવૃત્તિઓ ઉદ્ભવે છે એ મૂળ ખ્યાલ મારા પોતાના વિશ્વનો, ત્યાં જ મૂળ કે આ પાયામાં જ વળી ખોટ છે. તો જે બધી પ્રવૃત્તિનું પ્રેરક છે, પછી જ્ઞાનની પ્રવૃત્તિ હોય, જે કશી વસ્તુની પ્રવૃત્તિ હોય એનું પ્રેરક આ છે, મારી ઉણપ, મારી અધૂરપ, જે મને દુઃખી બનાવે છે. મારું દુઃખ, મારી ઉણપ, મારી અધૂરપ. આમ અજ્ઞાન કેવું આપણા જીવનમાં વ્યાપેલું છે. અજ્ઞાન કેવું આપણા જીવનની બધી જ વસ્તુનો નિશ્ચય કરનારું છે. આ અજ્ઞાનનું સ્વરૂપ સમજવા જેવું છે. તવ એવા અજ્ઞાનતો વિશ્વમ. ટૂંકમાં તારા જીવનમાં તારું પોતાનું અજ્ઞાન રહેલું છે, એ જ બધું કરાવનારું છે. અવિદ્યા કામ કર્મ, જેટલી કામનાઓ ઈચ્છાઓ જન્મે છે બધી આ અવિદ્યા એટલે કે આત્મા વિશેના ભ્રમમાંથી જન્મે છે. આત્મા વિશેની માની લીધેલી ઉણપમાંથી જન્મે છે. હવે એક વસ્તુ માની લઈએ ત્યાર પછી આપણે ક્યારે પણ એને વિચારની કસોટી ચડાવવાના જ નથી. માની લીધું છે કે ભાઈ સૂર્યનો ઉદય થાય છે, સૂર્ય નસ્ત થાય છે, પછી એના વિશે કોઈ વિચાર નથી. આ બધા નિયમો ન્યૂટને જે બધા શોધ્યા એનાથી જીવન ચાલતું હોય તો કોઈ વિચાર નથી કે આમાં કંઈક બીજું કંઈક ગડબડ હોઈ શકે. એ તો કોઈ એટલો બધો સૂક્ષ્મ બુદ્ધિવાળો માણસ હોય કે કંઈક વસ્તુઓ આ સ્વીકારવા છતાં કશું સમજાતું નથી એવું જેને લાગે એ પછી વિચાર કરે. તો આ પ્રકારે અજ્ઞાન વ્યાપેલું છે ને એમાંથી જ કામનાઓ જન્મે, એમાંથી જ કર્મ છે, એમાંથી બધું સર્જન થાય. એટલા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું તદૈક્ષત સો કામયત. આમ કામનાને સમગ્ર સર્જનનું પણ કારણ બતાવવામાં આવ્યું. તવ એવા અજ્ઞાનતો વિશ્વમ. આ વિશ્વ છે એ તારા અજ્ઞાનમાંથી ઉપજેલું છે. એટલે અજ્ઞાન પરિણામી ઉપાદાન કારણ થયું. સમજ્યા? એટલા માટે શાસ્ત્ર આપણને બે પ્રકારના ઉપાદાન કારણ કહે છે કે ભાઈ ચૈતન્ય ઉપાદાન કારણ છે. કેવું છે? વિવર્ત ઉપાદાન કારણ. ચૈતન્ય અધિષ્ઠાન બનીને
ઉપાદાન કારણ બને છે. અજ્ઞાન છે એ પરિણામી ઉપાદાન કારણ. બધું વાસ્તવમાં સર્જીને એટલે બધા ઘાટ ઘૂટ ઘડાયેલા જ્ઞાનમાંથી. એમ કહેવાય કે અજ્ઞાન આ ચૈતન્યને જ આવા ઘાટ આપતું હોય, એમ ચૈતન્ય દેખાડતું હોય. અર્થ એવો થયો. જો ચૈતન્ય સિવાય બીજી કશી વસ્તુ હોય જ નહીં, તો જે નામ રૂપ એવા ચૈતન્યના જ બનેલા છે, તો એને જાણે કે નક્કરતા પ્રદાન કરનાર હોય એને અજ્ઞાન કહીએ આપણે. આવરણ વિક્ષેપ. અજ્ઞાન એટલા માટે કે અજ્ઞાન કહો કે માયા કહો, જાણે કે ચૈતન્યને આવો આકાર આપે છે જેને સંભવ નથી. ચૈતન્ય નિર્વિકાર છે, એના માટે કશું કારણ ના બની શકે, છતાંય ચૈતન્યના જ આ બધા નામરૂપ બનેલા છે. અને તેથી આ વસ્તુ સાચી તો ના દે, માટે આ માત્ર પ્રતિભાસ જ હોય. એ ભાસ કરાવનારું કોણ છે? અજ્ઞાન કહો કે પછી માયા કહો. માયા ચૈતન્યને અનેક રૂપમાં દેખાઈ રહ્યું છે, જેવી રીતે સ્વપ્નમાં અનેક રૂપમાં હું મારી જાતને જોઈ રહ્યો છું. અનેક અરીસામાં હું મારી જાતને જોતો હોઉં છું. જો જ્ઞાન ન હોય તો માનું કે આ બધા અનેક છે, વિવિધ છે, ભિન્ન છે. તવૈવ અજ્ઞાનતો વિશ્વમ, તવૈવ અજ્ઞાનત વિશ્વમ વિશ્વાકાર વિક્ષેપ. વિશ્વ એટલે શું? વિશ્વાકાર વિક્ષેપ, આવરણ અને વિક્ષેપ. ન જાણવું અને ખોટી રીતે જાણવું. વિશ્વાકાર વિક્ષેપ, વિશ્વના આકારનો વિક્ષેપ. વિક્ષેપ એટલે શું છે? તો કે અધ્યારોપ, અધ્યાસ, કલ્પના, પ્રોજેક્શન. તારા એટલે કે આત્માના જ્ઞાનથી આ વિશ્વના આકારનો વિક્ષેપ છે, કલ્પના છે, સર્જન. બસ આને જ સર્જન કહેવાય. વિક્ષેપ એટલે સર્જન. પણ સર્જન હંમેશા આ પ્રકારનું જ છે. કેવા પ્રકારનું છે? આ કલ્પના રૂપમાં, અધ્યારોપના રૂપમાં. તો કે આ બધી આવી મૂળભૂત સમજ વેદાંત આપે છે કે સર્જન કોને કહેવાય. કારણ કે જો ચૈતન્ય જ એક હોય, અદ્વિતીય હોય, એ જ ઉપાદાન, તો આ બધું અંદરથી નીકળે. પછી આ વિવરતા બધી પ્રક્રિયાઓ આમાંથી નીકળે. વિવર શબ્દ ક્યાં છે ઉપનિષદમાં? હોવાની જરૂર નથી. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીદ એકમેવા દ્વિતીયમ જ્યારે કહો કે સત એક અદ્વિતીય, તો એ થઈ જ ગયું. આ બધું તદૈક્ષત ભૌશ્યામ પ્રજાય તત્તેજ અસુજત. અલા એને કે તેજનું સર્જન ક્યાં? સદ લાવ્યું ક્યાંથી? એક અદ્વિતીય છે, કયું છે જ એના સિવાય, તો તેજ લાવ્યું ક્યાંથી? એની કલ્પના જ ઉત્પન્ન થઈ ને. એટલે અદ્વિતીયતાથી પ્રારંભ કરીએ ત્યારે આ બધી પ્રક્રિયાઓ આપોઆપ જ ગોઠવાઈ જાય. આ પ્રક્રિયા દ્વારા અદ્વિતીયતા સિદ્ધ નથી કરતા. એ બધી ખોટી જ વસ્તુઓ છે. પ્રક્રિયામાં ખૂબ બધી માથાકોડો ચાલે છે. મહત્વની વસ્તુ છે અદ્વિતીયતા. જે કોઈ પ્રક્રિયા તમને અદ્વિતીયતાને સમજવામાં અને એનું ગ્રહણ કરવામાં, આત્મસાત કરવા મદદ કરે, એ પ્રક્રિયા સાચી. બાકી એવા પ્રક્રિયા ગ્રંથો છે ને કે આપણો તો કંઈ કામ પત્તો લાગે જ નહીં. એટલી બધી સૂક્ષ્મ સારું છે ચર્ચાઓ. પણ આ અગત તવૈવ અજ્ઞાનત વિશ્વમ. અગત્યની વસ્તુ એ છે કે તારા અજ્ઞાનને કારણે, કે તારું અજ્ઞાન જે છે એ જ તને આ વિશ્વના રૂપમાં પ્રતિભાષિત કરી રહ્યું છે. યત્ ત્વમ પશ્યસી તત્રૈકઃ ત્વમેવ પ્રતિભાસસે. જે કે અનુભવે છે એ રૂપમાં તું જ ભાસી રહ્યો છે. એવું કોણ કરે છે? અજ્ઞાન રૂપી અરીસાની અંદર હું જ આ પ્રકારે ભાસી રહ્યો છું. વિશ્વાકાર વિક્ષેપ, વિશ્વના આકારનો વિક્ષેપ, વિશ્વના આકારનું સર્જન, વિશ્વના આકારનો અધ્યારોપ કે કલ્પના.
अतः परमार्थः त्वम एकः. ભલે વ્યવહારમાં અનેકતા હોય, વેદાંત શાસ્ત્ર વ્યવહારની અનેકતાનો વિરોધ નથી કરતો, નકારતો નથી. પરમાર્થતા, વ્યવહારમાં ભલે અલંકારોની અનેકતાનો સ્વીકાર કરીએ જ છે, પરમાર્થત વાસ્તવમાં સુવર્ણ એક જ છે. તે રીતે વ્યવહાર અનેક બધા નામરૂપ છે, વૈવિધ્યપૂર્ણ નામરૂપ છે, અનેકતા છે, વિવિધતા છે, વિચિત્રતા છે. પણ પરમાર્થત ત્વમ એકઃ ઇતિ નિશ્ચિત્ય સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. પરમાર્થત એટલે વાસ્તવમાં. પરમાર્થ એવું કહેવામાં આવ્યું, એવું કહેવું પડ્યું કારણ કે કોઈક સ્તરે જાણે અનેકતા હોય, વિવિધતા હોય, આ બધું છે એટલે કે ભાઈ આ સ્તર એ અંતિમ સ્તર નથી. આ શું છે? બધું ભાસી રહ્યું છે એવું આ સ્તર છે. અને જે ભાસી રહ્યું છે એના વિશે તું વિચાર કર. અનેક બધા તરંગો ભાસી રહ્યા છે, વાત બરોબર છે. પરમાર્થતા વાસ્તવમાં એક જળ છે, ત્યાં છે. આ બધું ત્વમ એક એવા પરમા એટલે અગત્યની વસ્તુ શું પાછી છે કે ચૈતન્ય એકમાત્ર જગતનું ઉપાદાન કારણ છે અને તે તું છે. અગત્યની વસ્તુ એ છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. બ્રહ્મને જગત કારણ કહીએ તો પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાન કહો, ચૈતન્ય કહો, આત્મા કહો, એ બ્રહ્મ છે, તું જગતનું કારણ છે. એટલે એ પ્રક્રિયા સમજાવી. તવ એવ અજ્ઞાનતઃ, ભાઈ હું કેવી રીતે જગતનું કારણ બની શકું? અજ્ઞાનતઃ, અજ્ઞાન આ પ્રકારનો આભાસ જન્માવે છે. એ જ પ્રકારનું સર્જન છે. કોઈ વાસ્તવિક સર્જન હોય તો ચૈતન્ય કારણ બની જ ના શકે, પરંતુ માત્ર પ્રતિભાસ છે. અને અજ્ઞાન કહો કે માયા, આવો પ્રતિભાસ જન્માવે. કોનો? ચૈતન્યનો. એક ચૈતન્ય અનેક રૂપે ભાષે છે. ચૈતન્ય અચેતન રૂપે ભાષે છે. ચેતન અચેતન બધા પ્રકારના વિભાગો છે, પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. એક છે બીજું નથી. આ પ્રકારના દ્વંદ્વનું આ જગત બનેલું છે. પછી દ્વંદ્વની અંદર પણ એક એવું છે જે સર્વસામાન્ય છે, મહાસામાન્ય છે. બધા દ્વંદ્વની અંદર અસ્થિ ભાતિ પ્રેમ, આ ચૈતન્ય મહાસામાન્ય સર્વસામાન્ય છે. એટલે આપણે માત્ર આપણી અનુભવ તો દ્વંદ્વ પર્યંત જ છે. અને માટે એ પછી આપણે બધું મૂલવા જઈએ તો ક્યારેય પણ આપણે અદ્વિતીયને સમજી જને આવી જ ના શકીએ. ત્યાં એટલે જે લોકોએ જગતને સત્યતા આપીને પોતાના સિદ્ધાંતો રચ્યા એ ક્યારે પણ વાસ્તવિકતા અને અદ્વિતીયતાને પામી જ ના શકે. પછી અનેક જાતના સંબંધો હોય અને મોક્ષની અનેક વ્યાખ્યાઓ બધી હોય વગેરે વગેરે. સહેલામાં સહેલું વેદાંત છે ભાઈ તું નિત્ય મુક્ત છે, મોક્ષ જ છે, બસ બીજું છે જ નહીં. બાકી બધું મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એટલે તું મુક્ત છે, બાકીનું મિથ્યા છે. આવું સીધું સાદું. જગત મિથ્યા અને લોકો બહુ આમ ગભરાઈ જાય છે ને. આવે શું થાય છે, માણસોમાં ક્રોધ જન્મે, આવેગ જન્મે, જગત મિથ્યા કહો છો. અને ભાઈ તું બધે તારું બંધન મિથ્યા છે, તારું દુઃખ મિથ્યા છે, ત્યાંથી શરૂ કર ને. આ દુઃખનું કારણ છે તો દુઃખ ક્યારે મિથ્યાનું કારણ મિથ્યા હોય ત્યારે. ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સત. ભગવાને કહ્યું કે અર્જુન તારા શોકનું કારણ તું તપાસ, એ મૂળભૂત તપાસ કરવાનું કર. જે અસત છે જ નહીં, મને સત ક્યારે ના હોય બને જ નહીં. આમ લોકો બહુ ઉશ્કેરાઈ જાય છે મિથ્યા શબ્દ સાંભળીને. તો કે કામ ડાઉન, શાંતિ રાખો ભાઈ. મિથ્યા એનો અર્થ માત્ર એ સત્તાનો એક પ્રકાર છે. ઇટ્સ એન ઓન્ટોલોજીકલ વર્ડ. જગતને બીજું કોઈ પ્રકારનો આપણે એનો આક્ષેપ નથી કરતા, માત્ર સત્યતા બતાવીશ. અતઃ પરમાર્થતઃ ત્વમ
એકઃ તવૈવ અજ્ઞાનતો વિશ્વમ ત્વમેકઃ પરમાર્થતઃ. તું જો કે વાસ્તવમાં તું જે કે છે દરેકના આમાં જરો આમાં વાસ્તવમાં સોનું છે તેમ તું જો દરેકમાં ચૈતન્ય જ છે. હું જે છે આત્મા છે ઇતિ નિશ્ચિત્ય સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. એ નિશ્ચય કેમ થાય? અનાત્મા એ માત્ર અવિદ્યાની ઉપજ છે, અવિદ્યાની કલ્પના છે. બધા નામ રૂપાંત અનાત્મા કહીએ એ કલ્પના છે, વાસ્તવિકતા નથી. જે છે હું જ છું, ચૈતન્ય છે, આત્મા જ છે. ઇતિ નિશ્ચિત્ય ત્વત્તહન્યો નાસી સંસારી ના અસંસારી છે કશ્ચન. તો અન્ય તારાથી અન્ય કોઈ સંસારી પણ નથી અને અસંસારી નથી. ચાલ, બધા પણ નથી ને મુક્ત પણ એમ કહી શકાય. પછી સંસારી જીવાત્મા, સંસારી ઈશ્વર, આ બધા અર્થઘટન કરવામાં આવે છે. મેં કહ્યું ને આગળ, અહમ અયમ સોહમ એ પણ ખોટું છે અને અયમ નાહમ એ પણ ખોટું છે. સોહમ પરમાત્મા હું છું એવું નથી એમ કહ્યું. દેહ હું નથી એવું નથી. એટલે એવું અર્થઘટન કરવો તો કે પણ ટૂંકમાં શું એટલે ગમે તે પેલો સહ હું નથી, અયમ પણ હું નથી. તેમ સંસારી અસંસારી બધાનો સમાવેશ થઈ ગયો. અંસારી ઈશ્વર પણ હું નથી એવું કહેવું તો કહેવાય, પણ સંસારી નથી હું એવું તો કેવી રીતે કહેવાય? આ સંસારી સંસારથી મુક્ત, તારે અન્ય અસંસારી પણ નથી એવું કેવી રીતે કહેવાય? તો અસંસારી છે. નાસ્તિત્વમ સંસારી એવો ઉપદેશ કરવામાં આવે છે. પણ બધાને મુક્ત એટલે કે ટૂંકમાં અસંસારી કોને કહેવાય? સંસારથી મુક્ત થયા અને અસંસારી કહેવામાં આવતો હોય તો એવું કોઈ અસંસારી નથી. ન બધો છે શું છે ભાઈ? ન નિરોધો ન ચોત્પત્તિ ન બધો ન ચ સાધક ન મુમુક્ષુ ન વૈ મુક્ત. કોઈ બધા પણ નથી, મુક્ત પણ નથી એ અર્થમાં કહેવામાં આવ્યો. કારણ કે આ બંને કેવા છે? સાપેક્ષ છે. મુક્ત છે બધાની અપેક્ષા છે. મુક્ત ક્યારે હોય? બદ્ધ હોય ત્યારે. તે રીતે આ સંસારી ક્યારે હોય? સંસારી હોય ત્યારે. એ રીતે કહેવામાં આવે. ના તત્વ જ્ઞાન સંસારી ના સંસારી છે કશ્ચન. ત્યારે ભિન્ન તું સંસારી છે ને સંસારી છે એનો અર્થ એવો થયો. કોઈ સંસારી કે અસંસારી તારે ભિન્ન નથી. એટલે કોઈ બદ્ધ કે મુક્ત તારે ભિન્ન નથી. અજ્ઞાન અવસ્થાને કારણે તું જે સંસારી છે અને જ્ઞાન અવસ્થામાં તું જે સંસારી છે એમ પણ કહેવાય. તારે ભિન્ન કોઈ સંસારી કે સંસારી નથી. એટલે કે બહાર નજર ના કરીશ સંસારીને શોધવા માટે, બહાર નજર ના કરીશ અસંસારીને શોધવા માટે. બંને તું જ છે. અતઃ સંસારી અસંસારી ચ ત્વતઃ નન્ય કશ્ચિદ ઇત્યર્થ. મળતાથી અન્ય ન ચ બધ્ધો ન મુક્ત સાધક ન મુક્તો ન સાધક. મુક્ત પણ નથી, બદ્ધ નથી, ન મુમુક્ષ મુક્ત મુમુક્ષુ નથી. તું જ છે આ બધું. નિરોધ નથી, ઉત્પત્તિ નથી, સંહાર નથી, ઉત્પત્તિ નથી, સ્થિતિ નથી, કશું નથી. આ બધો ખેલ ચાલી રહ્યો છે? ના નથી. પણ આ બધો શું છે? ખેલ છે. મહાત્માઓ કે આ તો બધો ખેલ છે. કોણ કહે? માયાનો ખેલ છે. માયા કહો, જાદુ કહો, જે કહ્યું એ કહો, આ ખેલ છે. કેમ છે? પછી તમારે જે પ્રશ્નો પૂછો એને જાત જાતના ઉત્તરો આપે. કેમ એવું કરે? ખેલ કેમ છે? ભગવાનની ઈચ્છા એમ કરીને ઉત્તરો આપે. પણ શું છે? આ ખેલ છે. એટલે આ કોઈ સત્ય નથી. નાટક કહો, ખેલ કહો, ક્રીડા કહો, લોકવત્તુ લીલા કહો, જે શબ્દ તમે રૂચે વાપરો. પણ ટૂંકમાં આ બધું ભાસી રહ્યું છે. આ બધું આવો ખેલ ચાલી રહ્યો છે. પણ એમાં કોઈ નક્કા તું જ આ ખેલ રૂપે છે. અગત્યની વસ્તુ એ
ખેલ કોણ ખેલી રહ્યું છે? તું જ આ બધો ખેલ તારી સમક્ષ ખેલી રહ્યો છે. અર્થાત તારામાં જ દ્રષ્ટા અને દૃશ્યનો આ વિભાગ કરીને પછી દ્રષ્ટાને આ બધા દૃશ્યનો ખેલ દેખાડાઈ રહ્યો છે, એવું પણ કહી શકાય. એટલે કોઈ દૃશ્યતાથી ભિન્ન નથી, કોઈ દ્રષ્ટાતાથી ભિન્ન નથી, કોઈ બદ્ધ ભિન્ન નથી, કોઈ મુક્ત ભિન્ન નથી. જે કંઈ છે તે ત્વમ એક પરમાર્થ થાય. વાસ્તવમાં તું જ એક છે. તો અજ્ઞાન તો વિશ્વમ એટલે શું? અજ્ઞાનમાંથી કયા પ્રકારનું વિશ્વ જન્મે? તો 17મા શ્લોકમાં કહે છે, ભ્રાંતિ માત્રમિદમ વિશ્વમ ન કિંચિદિતિ નિશ્ચયે નિર્વાસન સ્ફૂર્તિ માત્ર ન કિંચિદેવ શામ્યતે. ભ્રાંતિ માત્ર, માત્ર શબ્દ અગત્યનો છે. ભ્રાંતિ માત્રમ ઇદમ વિશ્વમ. આ વિશ્વ માત્ર ભ્રાંતિ છે, ભ્રાંતિથી વધીને એમાં કાંઈ જ નથી. અર્થાત વિશ્વમાં કોઈ પ્રકારની સત્યતા નથી, માત્ર ભ્રાંતિ જ છે. રજ્જુ સર્પ માત્ર ભ્રાંતિ જ છે, એમાં કોઈ પ્રકારની સત્યતા નથી. કશીક સત્યતા હોય તો રહી જાય. સર્પની અંદર કંઈક સત્યતા હોય ને તો પછી આપણે ટોર્ચ લાઈટ દેખાડીને તો એ પણ કશું કરી જાય. સત્ય છે એનો બાદ ના થાય. આ ભ્રાંતિ માત્ર કહેવાનું એ પણ પ્રયોજન ખરું કે બાધ યોગ્ય છે. અને ભ્રાંતિ કહેવાય કે મિથ્યા કહેવાય. કલ્પના કહો, મિથ્યા કહો, સર્જન કહો, ભ્રાંતિ કહો. ઇદમ વિશ્વમ ભ્રાંતિ માત્ર સિદ્ધમ. આ વિશ્વને સમજાવવા માટે તમારે કોઈ કલ્પનાઓ કરવા નથી કે આટલા પ્રકારના તત્વો છે ને આટલા પ્રકારનું આ છે ને આટલા પ્રકારનું 24 તત્વો ને 25 તત્વો ને 7 પદાર્થ પેલા કશી જરૂર નથી. કારણ કે છેવટે દરેક જોશો તો એ શું છે? ભ્રાંતિ એટલે માત્ર આભાસ જ છે. એ કશામાં કોઈ પ્રકારની નક્કરતા નથી. ભલે આ મેટર એટલે પદાર્થ નક્કર જણાતો હોય, પણ પદાર્થમાં આપણે અન્વેષણ કરીએ ત્યારે બધી નક્કરતા ઓગળી જાય છે અને નક્કરતા રહિતની જેને આપણે ઉર્જા કહીએ રહી જાય. એથી આગળ નક્કરતા રહિતની ચૈતન્ય જ રહી જાય છે. ભ્રાંતિ કોને કહેવાય એ તો વૈજ્ઞાનિકો સરસ રીતે સમજાવ્યું આપણને. અને ભ્રાંતિ એટલે પ્રોજેક્શન એવો જ શબ્દ વાપરે છે કે આ 3 ડિમેન્શનલ જગત જે છે, દેશકાળ, શું કહેવું, લાંબુ પહોળું અને ઊંડું જે કહો કે દેશકાળ અને વસ્તુ, એ વાસ્તવમાં શું છે? અધ્યારો પ્રોજેક્શન છે, કલ્પના છે. કારણ કે આને સત્ય માનવાથી વસ્તુ સમજાય નહીં. જે અત્યારે અનુભવીએ છીએ એ જ છે, નક્કર છે, સત્ય છે. એ ખ્યાલ જ્યાં સુધી હતો ત્યાં સુધી બધું ચાલ્યું, જે ચાલ્યું તે. પણ જગતને સત્યતા આપવાને કારણે કેટલી સૂક્ષ્મ વસ્તુઓ એટલે એવા યંત્રો જ્યારે સર્જાયા, એ સૂક્ષ્માદી સૂક્ષ્મ વસ્તુ પણ આપણે જોઈ શકીએ ત્યારે ખબર કે ત્યાં જે બને છે ને એ આ નિયમોથી સમજાતું નથી. એ વસ્તુઓ આ નિયમોની બહાર છે. અને દૂરથી દૂર એવા બધા જ્યારે બને મોટા દૂરબીનો વગેરે, ત્યારે ખબર પડી કે અમુક ઘટનાઓ સમજાવી શકાતી નથી. ત્યારે પ્રશ્ન થયો, ત્યારે આ નિર્ણય પર આવ્યા કે કેવું છે? સાપેક્ષ છે. એટલે સાપેક્ષ કહો, સાપેક્ષ કોને કહેવાય? જે કશાની અપેક્ષા છે, કશાને લીધે છે. વેદાંત એને એમ કે કશી વસ્તુ આ રૂપે ભાસી રહી છે. કશાને લીધે છે અથવા શું કહેવાય? કશી બીજી કોઈ વસ્તુ આ રૂપમાં ભાસી રહી છે. નમ ભ્રાંતિ. આ સર્પ છે, રજ્જુ આ રૂપમાં ભાસી રહ્યું છે. ઇદમ વિશ્વમ ભ્રાંતિ માત્ર સિદ્ધમ. એટલે
આ વિશ્વમાં ભ્રાંતિથી વધીને કોઈ બીજા પ્રકારનો મસાલો નથી. ભ્રાંતિનું જ બનેલું છે. એટલે તમે ખરેખરમાં અન્વેષણ કરશો તો કશું અંદર મળશે નહીં તમને. પૂરું અન્વેષણ કરો તો જેને નક્કર માનવામાં આવે છે વસ્તુઓ પણ છેવટે માત્ર આભાસ જ હશે એવું સિદ્ધ થશે. ન કિંચિત નિશ્ચય. એટલે ભલે આ જગત આપણને એકદમ નક્કર જણાતું હોય અને બધું, કારણ કે એ તો અનેક પ્રકારની આપણામાં અનેક પ્રકારના પ્રત્યાઘાતો, વિરોધો, દુઃખો જન્માવે છે, કારણ કે એને સત્ય માનવામાં આવે છે. અરીસામાં જે મને સ્વામી દેખાયો જે સત્ય છે તો અનેક પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે કે હું આવો કેવો એમ પેલો કેવો, પરંતુ એ માત્ર ભ્રાંતિ છે, એ સત્ય નથી. તો પછી મારો ઉપહાસનો વિષય બની જાય. એટલે આ વિશ્વની સત્યતાને સમજવી અત્યંત મહત્વની છે. કે એટલે એમ કે એને આ વિશ્વને કોઈ રીતે એને હલકું પાડવા નથી આવતું. તો ભ્રાંતિ કે એને મિથ્યા કે એને હલકું પાડો છો, એને ઉતારી પાડો છો. એટલે આ શબ્દો વેદાંતિન વાપરેને કારણે બીજા આચાર્યો કે તો ઉતારી પાડો છો જગતને, આવું સુંદર જગત છે, આ ભગવાનનું સર્જન છે, અને કેમ આવું કહેવાય? પણ ભ્રાંતિ એ કે ઉતારા ચડવા માટે નથી, એની માત્ર વાસ્તવિકતા છે, વર્ણન કરવા માટે જ છે. અને તેથી અતોહો હેતોહો અતઃ હેતોહો. કયો હેતુ કયો? ભ્રાંતિ માત્ર મિદમ વિશ્વમ. આ વિશ્વ કેવું છે? માત્ર ભ્રાંતિ જ છે, એ કારણ નથી. ન કિંચિત. મારે એમાં કોઈ પ્રકારનો કન્ટેન્ટ, કોઈ પ્રકારનું સાર તત્વ નથી. ન કિંચિત. એટલે ભલે આપણને નક્કર જણાતો હોય પણ એમાં કોઈ પ્રકારની નક્કરતા નથી, કોઈ પ્રકારની સત્યતા નથી, કોઈ પ્રકારનો સાર નથી. વિચાર કરો, જેમાં કશું નક્કરતા જ નથી, ખવાપણું જ નથી, એ આ પ્રકારે ભાસી રહ્યું છે ને આવું બધું કરી રહ્યું છે, એ કલ્પના બહારની વસ્તુ છે ને. એથી નિશ્ચયી પૃથક સત્તા રહિત મિત્યર્થ. ન કિંચિત. આ જગત કશું જ નથી, એટલે એમાં કોઈ પ્રકારનો કન્ટેન્ટ નથી. અંગ્રેજીમાં કહીએ તો એમાં કોઈ સાર, સંસાર કહ્યું કે અસાર, નિસ્સાર વગેરે કહેવામાં આવ્યો. તો આ સારહીન કે અનેક દૃષ્ટાંતો આપવામાં આવ્યા. કદલી એટલે કેળાનું સ્થળ હોય, કેવું દેખાય? બહારથી નક્કર દેખાય, અંદરથી પોલમ પોલ હોય વગેરે. જ્યાં સુધી આપણે એના પડ ન ખોલીએ ત્યાં સુધી નક્કર છે. પડ ખબર કે એની અંદર તો પોલાણ જ છે. તેમ જગતના પડ ન ખોલીએ તો તેમ લાગે કે આ નક્કર છે, પણ પડ ખોલી રાખવા પોલાણ એટલે અંદર કંઈ નહીં પણ જ છે. ટૂંકમાં એનું કોઈ અસ્તિત્વ જ નથી. ન કિંચિત એટલે પૃથક સત્તા રહિત મિત્યર્થ. આ જગતની પોતાની કોઈ સત્તા નથી, સત્યતા નથી, સાર નથી. કોઈ કલ્પના પણ ન કરી છે કે આટલું મોટું ભાસનારી વસ્તુ. વિશ્વરૂપ તો અદ્ભુત છે ને. અર્જુને જે જોયું તો આપણે જોઈ જ રહ્યા જ છે, પણ એને એક સાથે બધું જોયું. અર્જુન જોયું આ બધું આપણે દેખાય, એ વિકરાળતા પણ દેખાય, વિનાશ પણ દેખાય, સર્જન પણ દેખાય, વિવિધતા દેખાય, અનેકતા, એ બધું એક સાથે જોયું. એનો વાત બરાબર છે, પણ આપણે પણ વિશ્વરૂપનું દર્શન કરી જ રહ્યા છીએ. એ દર્શન એટલા બધા પ્રભાવશાળી છે ને કે આપણે એથી આગળ વધી જ ના શકીએ, અને એને જ આપણે સતત એના પ્રત્યે જ પ્રતિભાવ દર્શાવ્યા કરીએ કે ભયાનક છે, વિકરાળ છે, વિનાશી છે, આ સુંદર છે, આવકારક છે, આવકારદાયી છે. અને પાછું બીજું શું છે કે આખો દાડો એનું રૂપ બદલ્યા કરે. હમણાં આવું દેખાય ને પછી પેલું દેખાય ને પછી પેલું દેખાય, એમ કરીને આપણા મને ભાવ જે જન્મે ને એ બદલાયા જ કરે પાછા. બસ જિંદગી પૂરી થઈ જાય, અટવાયા જ કરો. હવે આને તો કવિઓ અને લેખકો અને કલાકારો કેટલી મહાનતા આપીને આ બધું ચિત્રે છે, એ ના નથી કહેતા આપણે.
પણ આ બધું વેદાંત કે કોના વિશે થયેલું છે? જેમાં કોઈ પ્રકારની નક્કરતા કે સત્યતા નથી. પૃથક સત્તા રહિતમિત્યર્થ. ભ્રાંતિ માત્ર, ભ્રાંતિ સિવાય બીજા કોઈ પ્રકારનો મસાલો એમાં નથી. તેમ રજ્જુ સર્પ. તેથી રજ્જુ સર્પ એનું ઉત્તમ દૃષ્ટાંત છે. આ બધા માટે એ બીજા કોઈ દૃષ્ટાંત પર્યાપ્ત નથી. ભલે શાસ્ત્રમાં રજ્જુ સર્પનું દૃષ્ટાંત નથી, વાત બરાબર છે, પણ એ વેદાંતિન લોકોને એ મૂળ તો ચાલુ કર્યું જેણે શરૂ કર્યું હોય, પણ માંડુકે ઉપનિષદ કારિકામાં આ દૃષ્ટાંત આપવામાં આવ્યા. પછી શંકરાચાર્યજીએ એટલે સમજાયું દૃષ્ટાંત છે. બાકી જે શાસ્ત્ર કહે છે આ જ છે. એટલે મૃત્તિકા વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એ તે સત્યમાં જ કહેવામાં આવ્યું કે તમે વિકાર કહો છો, ઘડો કહો છો, એ વાચારંભણમ. આરંભણના બે અર્થ કર્યા. વાણી પર આધારિત કે વાણીથી ઉત્પન્ન થયેલું, આરંભ થયેલો. ટૂંકમાં ઘડાનો પ્રારંભ કોણે કર્યો? ઘડાનું સર્જન વાણીએ કર્યું. આ ઘડો શબ્દથી વધારે કંઈ નથી ને. અથવા આ ઘડો છે એ માત્ર ઘડો શબ્દ પર જ આધારિત છે, એનામાં વધારે કશું છે નહીં. આ ઘડો જેને પદાર્થ કહીએ છીએ એમાં ઘડા શબ્દથી વધીને કોઈ પણ પ્રકારની નક્કરતા, સત્યતા નથી. ભલે તે મિથ્યારંભ શબ્દ ના વાપર્યો, વાચારંભણમ એવો શબ્દ છે. વાગ આરંભણમ, વાણી વડે આરંભાયેલું, ઉત્પન્ન થયેલું. વાચારંભણ વાણી પર આધારિત. નામ અધેયમ, ના માત્ર નામથી વધીને કાંઈ નથી. એટલે મિથ્યાત્વનું બહુ સુંદર ત્યાં આગળ આ પ્રકારે નિરૂપણ થયું. એક વાક્ય મળે છે વેદાંતિને. આમ તો બધા મુખ્ય ઉપનિષદોમાં આ એક વાક્ય છે. પછી બધા વાક્યોમાં આપણે જોઈ શકીએ જુદી વાત છે. પછી તમે તૈત્તિરીય ઉપનિષદની સર્જનની પ્રક્રિયા સમજાવો કે બીજા કોઈની પ્રક્રિયા સમજાવો તો આપણને આ જ દેખાય જુદી વાત છે. પણ સર્જનની સત્યતાની સ્પષ્ટતા તો આ વાક્યમાં કરવામાં આવી. વાચારંભણમ વિકારો નામધેયમ, જેને વિકાર કહેવામાં આવે છે, સર્જન કહેવામાં આવે છે, એ વાચારંભણમ છે. નામધેયમ, નામથી વધીને, નામ માત્ર છે, નામથી વધીને કાંઈ નથી. બહુ મોટી વાત કરવામાં આવી. ટૂંકમાં એની પોતાની કોઈ કન્ટેન્ટ નથી, સાર નથી, એટલે સત્તા નથી. એમાં સતપણું નથી. એ ઘડાને સતપણું કોણ પ્રદાન કરે? હોવાપણું તો કે માટી પ્રદાન કરનાર છે. અને તે રીતે જગને હોવાપણું કોણ પ્રદાન કરે? તું પ્રદાન કરનાર છે. તમે એક પરમાર્થતઃ ત્વયવા જ્ઞાનતો વિશ્વમ, તારા અજ્ઞાનથી આ વિશ્વ છે. એથી નિશ્ચયી. જો આવા નિશ્ચય આગળના શ્લોકોમાં આવી ગયું. આવું આગળના અધ્યાયમાં એથી નિશ્ચયી તમારે જોવું હોય ને થોડો સમાંતર શ્લોક તો 11મા પ્રકરણમાં 8મો શ્લોક જોવા જેવો છે. નાનાશ્ચર્યમિદમ વિશ્વમ ન કિંચિદ નિશ્ચયી નિર્વાસન સ્ફૂર્તિ માત્ર ન કિંચિદેવ શામ્યતે. એટલે કહેવાય ગયું છે જનક રાજા દ્વારા, અને ગુરુજી વળી પાછો ઉપદેશ કરી રહ્યા છે અંતેવાસીઓને. તો એકના એક તત્વનો વારંવાર ઉપદેશ કરે છે. એટલે આપણે અભ્યાસ કહીશું, આપણે એને પુનરુક્તિ નહીં કહીએ. પણ ત્યાં કહ્યું નાના આશ્ચર્યમિદમ વિશ્વમ, અનેક પ્રકારના આશ્ચર્યરૂપ આ વિશ્વ છે. એટલે ટૂંકમાં અનેક પ્રકારના આશ્ચર્યો ધરાવનારું વિશ્વ. એટલે વિશ્વનો અનુભવ કરીએ ત્યારે આપણને આશ્ચર્ય છે ને એ જ આપણું ધ્યાન ખેંચતું હોય છે. સ્વાભાવિક છે. જગતમાં સર્વત્ર આશ્ચર્ય સર્વત્ર રહેલું છે. તો તમે ઝીણવટથી જુઓ તો એ માખી હોય કે પતંગી હોય કે ફૂલ હોય, ગમે તે હોય,
ઝીણવટથી જોઈએ તો આશ્ચર્ય જ આશ્ચર્ય છે. એટલે વૈજ્ઞાનિકોને બધા આશ્ચર્ય જ દેખાય, બધા કલાકારોને પણ દેખાય, કવિઓને પણ દેખાય, વૈજ્ઞાનિકોને દેખાય. અને એ જ ધ્યાન દોરનારી વસ્તુ છે. માણસ એથી આગળ વધતો નથી, ત્યાં જ એ રોકાઈ જાય છે કે વાહ શું વાત છે, શું કહેવું. નાના આશ્ચર્યમિદમ વિશ્વમ, અનેક પ્રકારના આશ્ચર્યો ધરાવનારા વિશ્વ. ટૂંકમાં વિશ્વમાં જે કંઈ છે એ આશ્ચર્યમય જ છે. માઇન્ડ બોગલિંગ, ટૂંકમાં મનથી કશાનો નિશ્ચય થઈ શકે એમ છે જ નહીં. આમ જોઈએ ત્યારે મોટું મોટું આપણે નિશ્ચય કરીએ કે આમ છે, પણ જ્યારે સૂક્ષ્મતાથી નજર કરીએ ત્યારે જાણે કે કશું નિશ્ચય થઈ શકે એ આપણી બુદ્ધિની મર્યાદાની બહાર છે. કે સર્વજ્ઞતાનું સર્જન છે ને. ચાલો એટલે ટૂંકમાં એ સર્વજ્ઞતા છે, સર્વશક્તિમત્તા છે, ભગવાનની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ આ બધી દેખાઈ રહી છે ને. એ મહાન આશ્ચર્ય પમાડનારી છે, અત્યંત પ્રભાવિત કરનારી છે, મહાન પ્રેરણા જન્માવનારી છે. એટલે આવું છે, આવું વિશ્વ ન કિંચિત, આવું અત્યંત આશ્ચર્યમય, અદ્ભુત, આવું ચમત્કારિક, અનેક પ્રકારના, એક નહીં અસંખ્ય ચમત્કારો, બધી ચમત્કાર જ છે. કશી વસ્તુઓમાં મેં કહ્યું ઝીણવટથી જુઓ ને તો ચમત્કાર જ દેખાય. કે પછી બસ એવું વખત આવે કે આપણે એક વધારે પ્રશ્ન પૂછો પછી શું છે સમજાય નહીં આપણને. વન મોર ક્વેશ્ચન, ધેર ઇઝ નો આન્સર. નાના આશ્ચર્યમિદમ વિશ્વમ ન કિંચિત, આ તો બહુ મોટી વાત કરી. તમે લાગે તમે તો તદ્દન અનસેન્ટિમેન્ટલ છો, તમને કંઈ છે થતું જ નથી. એવું નહીં, એથી આગળ વધવાનું છે કહેવાનો ભાવ થાય છે. એનો અર્થ એ નથી કે તમે આ તત્વથી પારમાર્થિક જાણશો એટલે આવું જતું રહેવાનું નથી, તમારો અનુભવ તો રહેવાનો જ છે. એ લોકોને એમ કે વિશ્વને મિથ્યા જાહેર કરવાથી એનો આનંદ જતો હશે એવું નથી ભાઈ. ઉલટો મિથ્યા સમજવાથી કોઈ પ્રકારના તમારે કોઈ લાગણી વશતા નહીં રહે, કોઈ રાગત દ્વેષ નહીં રહે. માટે ખરેખર તો તમે એનો સાચો આનંદ માણી શકશો. તો ન કિંચિત નિશ્ચય, ત્યાં પણ કહેવામાં આવ્યું, બીજી પંક્તિ લગભગ સમાન જ છે કે ન કિંચિત એટલે ટૂંકમાં એ વસ્તુમાં કોઈ સ્વતંત્રતા નથી, અને માટે એ છે કે નથી એ કોઈ રીતે મારામાં વૃદ્ધિ ક્ષય જન્માવતું નથી. આ મારા વૃદ્ધિ થાય તો મને સુખ જન્મે, ક્ષય થાય તો દુઃખ જન્મે. તો કે નહીં, આવું સુખ દુઃખ કોણ જન્માવી શકે? જેનામાં કશું કન્ટેન્ટ છે, સાર છે. આમ જળમાં જળ ઉમેરીએ તો એમાં વૃદ્ધિ થાય, કે લઈ લઈએ તો ક્ષય થાય. બરાબર છે. પણ આકાશમાં જ બે ડોલ ભરો ને બે ડોલ ઉમેરો તો કશું થાય નહીં. ન કિંચિત નિશ્ચય, આ પ્રકાર નિશ્ચય નિર્વાસન સ્ફૂર્તિ માત્ર હૈ. તો નિવૃત્ત વાસન એટલે કેવલ ચિત્ત રૂપસ્થન અવક ત્યાં કહેવામાં આવ્યું. ન કિંચિત પૃથક સત્તા શૂન્ય, કોઈ પ્રકારની સ્વતંત્ર સત્તા ધરાવનારો નથી. અને માટે આમાં ચૈતન્યથી વધીને કાંઈ જ નથી કહેવાનો ભાવ થાય છે. આ પ્રકારે વિશ્વ સાથે પણ તો તાદાત્મ્ય સાધીશ તો ચૈતન્ય સાથે તાદાત્મ્ય, એટલે તું શું બનશે? ન કિંચિત નિશ્ચય, માત્ર ન કંઈ નથી એમ નહીં, ચૈતન્ય માત્ર શું. નિર્વાસન કહેવામાં આવ્યું કે કેવલ ચિદ્રૂપ સન, કંઈ તો તમે વાત કરી જ ના શકો ને. આત્માનો ચૈતન્યનો વાત સંભવી જ નથી. માટે બાકી ઈશ્વરે ચૈતન્ય માત્ર સન, કેવલ ચિદ્રૂપ સન, ન કિંચિત નિશ્ચય નિર્વાસન. અતએવ સર્વસ્ય નિરસ્તત્વાत् નિર્વાસન વાસનારહિત. વારંવાર શબ્દનો પ્રયોગ અહીંયા છે વાસનાનો. અને નિર્વાસન તો વાસનાથી મુક્ત થા. મોટે ભાગે વાસના શબ્દનો અર્થ ભાષાંતરકારોએ ઈચ્છા એવો કર્યો છે, એટલે ઈચ્છાથી મુક્ત થા.
વાસના ઈચ્છાની સૂક્ષ્મ અવસ્થા છે આમ જોવા જઈએ તો. નિર્વાસના એટલે વાસના જન્મી છે અવિદ્યામાંથી. અવિદ્યા જન્માવે આવી સૂક્ષ્મ વાસનાઓ, જે જન્માવે અનેક પ્રકારના વિચારો, જે જન્માવે ઈચ્છાઓ વગેરે વગેરે. મૂળ કારણ અવિદ્યા છે. અવિદ્યાની અભિવ્યક્તિ થાય છે વાસના રૂપમાં, જે આપણે સુષુપ્તિમાં જે હોય છે. સુષુપ્તિમાં જે અવસ્થા છે ને આપણે અવ્યક્ત અવસ્થા કહીએ કે વાસનાની અવસ્થા કહો. વાસના એટલે સૂક્ષ્મ અવસ્થા, અવ્યક્ત અવસ્થા, જેમાંથી વિચાર વ્યક્ત થાય કે ઈચ્છા વ્યક્ત થાય. એટલે નિર્વાસનો અર્થ થયો કે ભાઈ તું વાસ્તવમાં વાસનાથી બધા પ્રકારની અવિદ્યાથી મુક્ત થા. નિર્વાસન વાસના રહિત અવિદ્યા રહિત. આમ હું વિશે કોઈ પ્રકારનો ખ્યાલ હોવો, એમાં બધા પ્રકારની સંભાવના રહેલી સર્જનની માટે એ સંભાવનાથી મુક્ત થાય. ન કિંચિત ચિન્માત્રો હમ, માત્ર ચૈતન્ય રૂપ છું. એ ચૈતન્યમાં કોઈ સંભાવના નથી. એ સિવાયનો કશો ખ્યાલ મને મારા માટે હોય તો સંભાવના રહેલી જ છે આગળના સર્જનની. હું છું, તું છું, હું તું હોય, અહંકાર હોય. એટલે મૂળભૂત વાસના અહંકાર પણ કહી શકાય, જે જન્મ્યો છે અનાત્મામાં તાદાત્મ્યને કારણે, મૂળભૂત વાસના. નિર્વાસન નિરહંકાર સન એટલે કે આ પ્રકારના અધ્યારોપથી તાદાત્મ્યથી મુક્ત થઈને બધી જાતની સંભાવનાઓ એમાં રહેલી છે. અનાત્મા સાથેના તાદાત્મ્યમાંથી જે ખ્યાલ જન્મ્યો હું પણ, એમાં બધી સંભાવના, આખા જગતની સંભાવના રહેલી છે. નિર્વાસના વાસના રહિત એટલે અહંકાર રહિત, એટલે કે અહમના ખ્યાલથી રહિત. શેમાંથી જન્મ્યું? તાદાત્મ્યથી મુક્ત થઈને. કેવી રીતે જન્મ્યું? આત્માના જ્ઞાનથી. અતએવ સર્વસ્ય નિરસ્તત્વાદ, હું સિવાયની બધી વસ્તુનો નિરાશ થઈ ગયો, બાદ થઈ ગયો. કારણ કે એમાં કોઈ તત્વ જ નથી, એમાં સત્વ જ નથી. આમ બાદની અવધિ ક્યાં રહી? માત્ર હુંમાં, ચૈતન્યમાં. અને તેથી જ્યાં સુધી ચૈતન્ય સિવાયનું કશું અવિદ્યા તો વાસના રહેલી છે. એટલે નિર્વાસના વાસના રહિત સ્ફૂર્તિ માત્ર સન. તો શું રહી ગયું? સ્ફૂર્તિ માત્ર, ચૈતન્ય માત્ર સન, જેમાં અવિદ્યાનો કોઈ લેશ નથી, માત્ર અહંકારનો કોઈ લેશ નથી. એટલે અધ્યાસનો લેશ નથી, તાદાત્મ્યનો લેશ નથી, અહંકારનો લેશ નથી, વાસનાનો લેશ નથી. એટલે વેદાંત શાસ્ત્ર આ પ્રકારે મુક્તિનું વર્ણન કરે છે કે મુક્તિ તો આત્માનો સ્વરૂપ જ છે. અને જે કંઈ બંધન છે બધું આ રીતે અવિદ્યાથી બધું ઉત્પન્ન થયેલું છે. અવિદ્યાથી આ બધી ભ્રાંતિ જન્મેલી છે. નિર્વાસન સ્ફૂર્તિ માત્ર ન કિંચિત એવ શામ્યતે. પછી ન કિંચિત એવ સ્ફૂર્તિ માત્ર તો કેવો છે? સ્ફૂર્તિ માત્ર સન ન કિંચિત એવ. વિશેષ વ્યવહાર અગોચર એવું ત્યાં દ્રષ્ટિ એવું કહેવામાં આવ્યું કે વ્યવહારના સંદર્ભમાં ત્યાં વાત હતી. ન કિંચિત કોઈ પ્રકારના વ્યવહારથી મુક્ત થઈ ગયો. વ્યવહાર ક્યારે થાય? વ્યવહાર કરવા માટે કશુંક હોય ત્યારે. પણ સર્વસ્ય નિરસ્તત્વાદ, હું સિવાય બધી વસ્તુનો નિરાશ થઈ ગયો, બાદ થઈ ગયો. એટલે હવે વ્યવહાર કરવા માટે કશું રહ્યું જ નહીં. એટલે કહ્યું કે વિશેષ વ્યવહાર અગોચર હોવા સિવાયનો બીજો કશો વ્યવહાર રહ્યો નથી. એને ન કિંચિદેવ કહ્યું. તો અહીં કહે છે ન કિંચિદેવ નિરસ્ત
અશેષ વિશેષ સન્ન, બધા પ્રકારની વિશેષતાઓનો નિરાશ થઈ ગયો, અર્થાત બાધ થઈ ગયો. કોના વિશેની વિશેષતાઓ? પોતાના વિશેની. કારણ કે દુનિયાની વિશેષતા કોઈ કહેતા મારામાં પણ વિશેષતા જન્માવતી હોય, જ્યારે મારામાં અહમભાવ હોય તો નિરસ્ત અશેષ વિશેષ, બધા પ્રકારની વિશેષતા, બધા પ્રકારનો અહમભાવથી મુક્ત થયો. સ્ફૂર્તિ માત્ર સન, સ્ફૂર્તિ કેવું છે? ચૈતન્ય નિર્વિશેષ છે. નિર્વિશેષ બનીને નિર્વિશેષ રહીને. સામ્યતી, નિવૃત્ત કાર્યકારણોપાધિર ભવતી, તત્વજ્ઞાન સરસ્વાભી સ્વપ્નવદ નિવૃત્તે, એવું ત્યાં કહેવામાં આવ્યું. સામ્યથી સંપૂર્ણ શાંતિને પ્રાપ્ત કરે છે. આગળ કહ્યું ને કે દ્વિતીય પ્રતિભાનાદ્ય દુઃખમ ભવતી, દ્વિતીયના ભાન માત્રથી દુઃખ જન્મે છે, એનો નિર્ણય પછી થાય. પણ દ્વિતીય છે એ પ્રકારનો આપણા મનમાં જે ખ્યાલ જન્મ્યો એમાંથી જ બધું દુઃખ જન્મે. સામ્યથી તો નિરસ્ત અશેષ વિશેષ સ્તન, બધા પ્રકારના અશેષ એટલે બધા પ્રકારના વિશેષોનો જેનામાં નિરાશ થઈ ગયો છે. નિરસ્તા અશેષા વિશેષા યસ્માત, જેમાંથી થઈ ગયો છે એવો બનીને. તો કેવો બની જાય? જેનામાંથી બધા જ પ્રકારના વિશેષતાઓ એટલે અહંકારનો બાદ થઈ ગયો છે. સામ્યથી તો સંપૂર્ણ શાંતિને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે એટલે સંપૂર્ણ શાંતિ તારું સ્વરૂપ છે, માટે તું સ્વરૂપભૂત બનીને રહેશે. છે પરંતુ આ વસ્તુનું ઓળખ હશે. એવું નથી કે તારે આવું બનવાનું છે, પણ આ રીતે તારી જાતને ઓળખ હશે. આ ઓળખાણથી કોઈ પ્રકારનો સંઘર્ષ, જ્યાં ભેદભાવ નથી, સંઘર્ષ નથી, અશાંતિ નથી, સામ્યથી. ચલો સુખી ભવ એમ કહો અથવા સામ્યથી કહો. તો સુખ કહો, શાંતિ કહો, સંપૂર્ણ શાંતિ, નિર્વ શાંતિ જેને કહેવાય, જે આપણું સ્વરૂપ છે એ પ્રકારે બનીને રહીશ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.